हाय दोस्तों केम छो। तो स्वागत है बधानु नवा विडियो में। तो दोस्तों जो वागी गया से 1:15 थई गयो छे, एटले के 12:30 ने 15 मिनिट। तो दोस्तों आपणे जवानुं छे आज मां मेहड़ी माना मंदिरे, केम के आज तो वादळ एवा है ने, जो वादळ एवा है ने बफारानी तो कांई वात नहीं थाय। एटलो बफारो कारखानानी अंदर बेहातुं नथी। माण बपोर छेड्या अने मेहड़ी मानुं मंदिर अहींथी 4 किलोमीटर दूर छे। तो ત્યાં જઈએ અને અહીંયા બેહવાની સરસ મજાની વ્યવસ્થા છે અને લીમડાની એવું છે। તો ઘડી ઓક્સિજન લેવા જઈએ અને ચકલીઓના માળાની એવું કુંડાની એવું ભરી અને પછી અહીંયા પાછા જો આ બાજુ ગાડી પડીશ, કેમ કે ઓલી સાઈડ નહીં જ જાય ને આ રોડ બને છે એટલા માટે બધા આ બાજુ જો ગાડીઓ મૂકે છે। તો ચાલો દોસ્તો જિગ્નેશભાઈના ઘરે જિગ્નેશભાઈને લઈ અને પછી જઈએ મેહડીમાના મંદિરે। અહીંથી 5 કિલોમીટર દૂર છે। તો ચાલો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો અને જે નિશાન બતાય ને તમને તે બાકી હોય તે દબી દેજો। તો ચાલો જઈએ। तो दोस्तों जो फाइनली पहुँची गया से मेहड़ीमाना मंदिरे अने जो बैठा से केम के गर्मी बहुत એટલે બહુ આજે હદબારની है, બફારો બહુ જ થાય છે અને બહુ એટલે બહુ પરસેવાના રેબઝેબ થઈ ગયા। આવીને મોઢું ધોયું અને જો ખાટે બેઠા છે। હિંચકામી કડીક ખાવી અને પછી માં મેહડીમાના દર્શન કરવા જઈએ। તો દોસ્તો જો પહોંચી ગયા છે ને બફારાની તો શું વાત કરું, એવો બફારો થાય છે। અને જો અહીંયા કણે સરસ મજાનો થંભ રોપ્યો છે ધજાનો, જો ધજા છે અને આ બાજુ જો બધા બગીચાના ઝાડવા જો અહીંયા કણે થોડોક વૃક્ષો વધારે છે એટલે। તો દોસ્તો આ બાજુ ઝાડવા મસ્ત મજાના છે, બગીચો છે એટલે બેહવાની બહુ મજા આવી હતી। ઘણી ઘડીએ બેઠા અડધી પોણી કલાક અને જો તમને બધી બાજુ નકરા લીમડા જ દેખાય છે જો, એટલે ઠંડો પવન થોડોક આવે છે, થોડોક હો, બહુ ઝાઝો નહીં। ગરમી તો જો થાય જ છે, બફારો દીધલો છે। અને જો આ બાજુ બીજી બાજુ મસ્ત મજાનો બગીચો છે। જો અહીંયા ફૂલ મસ્ત મસ્ત માતાજીને ચડાવવા માટેના છે, આ રીતનું છે। અને વિડીયો તો જો આપણે બગીચાનો ઉતાર્યો હોય કેમ કે નકરા ઝાડ બહુ મોટા છે બધા। ચાલો હવે હે ને આપણે માં મેહડીમાના દર્શન કરી લઈએ। તો દોસ્તો માતાજી મેહડીમાના દર્શન કર્યા અને ગરમી તો કે રહેવાતું નથી। જો આ બાજુ મંદિર છે અને ચકલાના માળા બધી બાજુ ચકલી ઘર મૂકવામાં આવ્યા છે। જો ચકલા પણ આવી ગયા છે નકરા, તમે જોઈ શકો દોસ્તો કેટલા બધા ચકલી ઘર મૂકવામાં આવ્યા છે અને આ બધા પાણીના કુંડા પણ આ બાજુ પણ છે। જો ચકલીને મસ્ત મજાનું પાણી પર। તો દોસ્તો આપણે એમાં મેહડીમાના દર્શન કરી અને હવે જઈએ છીએ પાછા રિટર્નમાં કારખાને। તો ચાલો દોસ્તો વિડીયોમાં હજી રહેજો, આપણે આગળનું જે શૂટ થાય છે બપોર પછીનું તે કરીશું। તો ચાલો હવે જઈએ છીએ, 2 વાગવા આવી ગયા છે। તો હવે જઈ થોડીક વાર છે એટલે આપણે 5 મિનિટનો રસ્તો છે, 5 થી 6 મિનિટનો। તો ચાલો આપણે હવે જઈએ કારખાને। તો દોસ્તો જો આપણે કારખાનેથી પહોંચી ગયા છીએ ગામમાં અને ગામમાં વાડીની બાજુમાં સરસ મજાના ડુંગર છે, ત્યાં આવીને બેઠા છીએ અને બહુ મસ્ત પવન આવે છે કેમ કે આખો દિવસ ગરમી હતી આજે અને હજી જો કે ઘરે નથી પહોંચ્યા ઓલરેડી કારખાનેથી, એટલે ટૂંકમાં ગામમાં પહોંચી ગયા છીએ। વાડી પાસે બેઠા છીએ અને કીધું ચાલો આપણે
વિડીયોને આપણે ઘરે નથી આજે પૂરો કરવાનો, એટલે કીધું બહાર જથી આપણે થોડું ઘણું શૂટ કરી લઈએ. તો આ બાજુ તમને દેખાતા મસ્ત મજાના એક નંબર ડુંગર છે, ત્યાં બેઠા છીએ. હવે પછી જવાનું જ ઘરે, જો કે ટાઈમ પણ ઘણો થઈ ગયો છે. કેમ કે આજે માયરાટું ગામમાં થોડાક ચોણિયું અને ટી શર્ટ લેવાના હતા, એટલે પછી ગયા એટલે મોડું થઈ ગયું. અને આજે મેળીમાંના દર્શન પણ આ વિડીયોમાં તમને કરાયા. તો દોસ્તો હવે વિડીયોને આપણે અહીં પૂરો કરીશું, કેમ કે ઘરના વિડીયો તો રોજે રોજ જોઈને પછી સબસ્ક્રાઈબરો પણ તમને પણ આમ એમ થતું છે કે આ રોજને રોજ ઘરનું, એટલે હવે નવું આપણે થોડુંક નાખ્યું એટલે બધાને જોવાની મજા આવે. તો જો વાદળ પણ આજે છે, પણ વરસાદના વાદળ હોય એવું લાગતું નથી, કેમ કે બફારો બહુ જો દિવસે, પણ વરસાદ આજે કાંઈ આવે એવું લાગ્યું નહીં ને આવ્યો પણ નહીં. હવે જોયું છે કાલ આવે છે કે નહીં. આજનો દિવસ તો પૂરો થઈ ગયો છે. તો ચાલો દોસ્તો આપણે વિડીયોને પણ આપણે એન્ડ આપશું અને મળશું હવે કાલે. તો જો કે અંધારું થઈ ગયું, તમને કેમેરા રિઝલ્ટ પણ એટલું બધું ખાસ નહીં આવતું હોય. તો ચાલો દોસ્તો એ વિડીયોને આપણે એન્ડ આપશું અને મળશું આપણે કાલે. તો દોસ્તો વિડીયો હરેક જોવાનું ભૂલતા નહીં. તો ચાલો દોસ્તો મળશું કાલે. તો બધાને ટાટા, બાય બાય.